મિત્રો, શરીરનો દુખાવો, કમરનો દુખાવો, સ્નાયુનો દુખાવો, આ બધા ટાઈપના દુખાવા જે છે તે ગરમીના લીધે થાય છે. પેટમાં જે ગરમી હોય છે તેના લીધે થાય છે. તો આ દુખાવો કરીને ઘણી બધી કમેન્ટ હતી. અને બીજી પણ એક કમેન્ટ હતી બહેનોની કે મારે જલ્દી વજન ઉતારવો હોય તો શું કરવાનું. તો મિત્રો, આ બે ટોપિક ઉપર હું આજ વાત કરવા જઈ રહ્યો છું. જેના શરીરમાં બહુ ગરમી છે, જે ગરમી ઓછી થતી જ નથી, ગરમીના કારણે સ્નાયુ, આંતરડા, ગૂંઠણ, પગ બધું દુખે છે અને તેને કબજિયાતનું કારણ પણ બને છે. તો આજે હું તમને બે એવા ઉપાય બતાવીશ જે તમે ધ્યાનમાં રાખીને તમારા જીવનમાં જો તમે સંગ્રહ કરશો, તમે આદત કરશો, તો તમારે કોઈ પણ જાતની દવા, ટ્યુબ લેવાની જરૂર જ નથી. અને બીજી મારે કમેન્ટ હતી બહેનોની અને ભાઈઓની કે મારે વજન ઓછો કરવો હોય તો મારે શું કરવું જોઈએ આયુર્વેદ પ્રમાણે મને સમજાવો. તો વજન ઓછો કરવા માટે એનો ઉપાય પણ આજ વિડીયોમાં કહેવા જઈ રહ્યો છું. અને જ્યારે પણ તમને શરીરમાં ગરમી વધી ગઈ હોય, ગરમી વધવાના કારણે માથું ચડવું, ચક્કર આવવા, સ્નાયુનો દુખાવો, ગૂંઠણનો દુખાવો, કબજિયાત, એસિડિટી બધું તમને આ વિડીયોમાં રાહત મળશે તે હું ઉપચાર કહેવા જઈ રહ્યો છું. તો સૌથી પહેલાં તમને એક કમેન્ટનો આન્સર આપું છું. એક બહેને મને પૂછ્યું હતું કે કયા એવા ઉપાય કરવાથી જલ્દી વજન ઓછો થઈ જાય છે. તો નમસ્કાર મિત્રો, તમે સૂર સ્ટુડિયો જોઈ રહ્યા છો અને અમે અવારનવાર આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ છીએ. તો પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, હવે હું તમને સરસ મજાની એક વસ્તુ કહેવા માંગુ છું. જે બહેન અથવા ભાઈ છે જે વજન ઓછો કરવા માંગે છે, ઘર બેઠા સસ્તામાં સસ્તો ઉપાય. મિત્રો, તમારે શું કરવાનું છે, લીંબુ પાણી બનાવવાનું છે. તમે કહેશો કે લીંબુ પાણી તો બધા પીતા હોય છે, પણ તેમાં શું? પણ મિત્રો, હું જે લીંબુ પાણી તમને કહેવા જઈ રહ્યો છું તે તમારો વજન એવી સ્પીડથી ઘટાડશે કે તેની કોઈ સીમા નહીં. મિત્રો, લીંબુ પાણી બનાવવાની એક સરસ મજાની પદ્ધતિ હું તમને જણાવવા જઈ રહ્યો છું. લીંબુ પાણી બનાવશો તો તમને વજન તરત ઉતરી જશે. આના પછીનો જે ટોપિક છે, જે તમારી સ્નાયુ દુખે છે, પગ દુખે છે, એમાં આંતરડામાં દુખાવો છે, આંતરડામાં ગરમી છે, તેનો પણ હું તમને નુસ્ખો કહીશ. તો વિડીયોમાં બન્યા રહો. પહેલું કહું, જે લોકોને પેટ વધી ગયું છે, ચરબી વધી ગઈ છે, તેના માટે ખાસ કરીને આ લીંબુ પાણી બનાવવાનું છે. તેના માટે શું કરવાનું છે, તમારો વજન તમે ઈચ્છો એટલું તમે ઘટાડી શકો છો. લોકો ઓબેસિટીથી પીડાતા હોય છે, લોકો વજન દિવસે ને દિવસે તેનો વધતો જાય છે. તો તેવા લોકોને શરીરમાં ચરબી તરફ જમા થઈ જાય છે, કોર્નરમાં બધે, અને જાડા દેખાવા લાગે છે. તો મિત્રો, શું કરવાનું છે, આ વિડીયો ખાસ કરીને જોવો. લીંબુ પાણી બનાવવાનું છે. તમારે એક ગ્લાસમાં પાણી લેવાનું છે. મિત્રો, સાદું પાણી લેવાનું છે. એમાં નાની સાઈઝનું લીંબુ તમારે પૂરેપૂરું નીચોવી નાખવાનું છે. બી કાઢીને એનો રસ નીચોવીને એમાં મિક્સ કરી દેવાનું. ત્યાર પાછ ગળપણ તરીકે એટલે કે મીઠું તરીકે ખાંડ અને ગોળનો ઉપયોગ નથી કરવાનો. મિત્રો, નોંધ છે, ખાંડ અને ગોળનો ઉપયોગ નથી કરવાનો. તમારે ઉપયોગ કરવાનો છે મધનો. જે જરૂરિયાત પ્રમાણે 3 થી 4 ચમચી તમે મિક્સ કરી શકો છો. એના પછી તમારા અંદર શું નાખવાનું છે કે સૂંઠ નાખવાનું છે. સૂંઠ મિક્સ કરવાનું છે. અડધી ચમચી તમારે સૂંઠણી મિક્સ કરી દેવાની છે. અને થોડો અમથો એકાદ ચપટી મરીનો ભૂકો નાખવાનો છે. મિત્રો, આ બધું મસ્તીનું મિક્સ કરી દેવાનું છે અને તમારે બની ગયું છે લીંબુ પાણી. મિત્રો, સ્વાદ તમને એવો મસ્ત લાગશે કે તેની કોઈ સીમા નથી. અને આ લીંબુ પાણી કઈ રીતે તમારો વજન ઘટાડશે તે પણ કહી દો ફટાફટ, એટલે વિડીયો લાંબો ના થાય. મિત્રો, આ મિક્સ કર્યા, સૌપ્રથમ જો સૂંઠની વાત કરું તો સૂંઠમાં મિક્સ કરો તો 1 ગ્લાસ લીંબુ પાણીમાં જો સૂંઠ મિક્સ કરવામાં આવે, હવે સૂંઠ શું કરે છે? તો મિત્રો, સૂંઠ છે તે ઓજરીનો અગ્નિ પ્રદાન કરે છે. ઓજરીની અંદર અગ્નિ પ્રદાન કરે છે. ત્યારબાદ વધારાની જે કેલેરી હોય છે તેને બાળી નાખે છે, તેને બંધ કરી નાખે છે. ઓજરીનો અગ્નિ તેજ કરીને, એટલા માટે તમારે નુસ્ખો, જે તમારી શરીરમાં જે ભોજન હજી પચ્યું જ નથી તેને પચાવવાનું કામ કરે છે, જે અંદર તમારો કાચો માલ છે તે સરળતાથી પચાવી દે છે.
આ બધું પચી જાય એટલે તમારી ચરબી રૂપાંતર થઈ જાય છે, તમારો વજન ઘટવા લાગે છે, સૂટ હોય છે, તમને એટલી મદદ કરે છે. હવે તમને બીજો ઘટકની વાત કરું તો કે મધ પણ તમારી કેલેરી બર્ન કરે છે. આ એક મિનરલ્સ તરીકે કામ કરે છે, વિટામિન તરીકે કામ કરે છે. મિત્રો એન્ટીઓક્સિડન્ટ તત્વથી ભરપૂર છે મધ. એટલે તમારે વજન ઘટાડવા માટે પુષ્કળ રીતે મધનો ઉપયોગ જેટલો કરશો એટલો વજન ઘટશે. મિત્રો હવે વિડીયોની ટોપિક તરફ નથી જતો, કારણ કે બધાને ખબર છે કઈ વસ્તુ મેં નાખી છે, તેના ગુણધર્મ શું છે, એટલે આપણે લાંબી વાત તેની નથી કરવી. હવે બીજી વાત કરું છું, ધ્યાનથી સાંભળો. અત્યારે ગરમીનો માહોલ છે, ઉનાળાની ઋતુ તો બહુ ખતરનાક ચાલી રહી છે, તો તેની અંદર 4 પ્રકારના ખોરાક હોય છે, અવશ્ય ખાવા જોઈએ તમારે. મિત્રો જે હોય છે અષ્ટાંગ હૃદયનો અધ્યાયમાં 3 વસ્તુ કીધેલી છે, જે ઋતુ ચર્ચાય અંદર ગ્રીષ્મ ઋતુ અત્યારે જે ચાલી રહી છે તેને તમે ગ્રીષ્મ ઋતુ કહી શકો છો. તો મિત્રો તેમાં તમારે આ વસ્તુ ખાવાની છે. શરીરને તમારે નિરોગી રાખવું હોય તો તમારા આંતરડા છે તે અંદરથી ગરમ થઈ જાય છે, તો તમને પિત્તવાયુ થાય છે, ગેસ થાય છે, પછી આગળ જતા તમને દુખાવા ચાલુ થાય છે. તો મિત્રો શું શું ખાવાનું છે ધ્યાનથી સાંભળો. જ્યારે ગ્રીષ્મ ઋતુની અંદર સૂર્ય અતિ તીક્ષ્ણ કિરણવાળો બની જાય છે ત્યારે અતિ ગુણો તમારા શોષી લે છે. જ્યારે તમે બહાર જાઓ છો ત્યારે તમને તમારા જે ગુણ હોય છે શોષી લે છે સૂર્ય. એટલા માટે પ્રતિદિન કફ ઓછો થતો જાય છે, ધીમે ધીમે તમારા શરીરમાં વાયુ વધતું જાય છે. આ ઋતુની અંદર ખારું, ખાટું, તીખું એ બધું સૂર્યના તાપના વધારા હોવાના કારણે કસરતનો ત્યાગ કરવો જોઈએ. હા મિત્રો, તમે કસરત સવારે કરી શકો છો, પણ બપોરના તડકે નથી કરવાનો. તમે જોયું હશે કે જીમમાં જ્યારે પણ કોઈ કસરત કરતું હોય છે ત્યારે કસરત પ્રમાણે એસી ચાલુ હોય છે. મિત્રો એસી ચાલુ હોવાના કારણે તમને ગરમીનો જલ્દી ભાસ નથી થતો, તમારી જે બોડી છે તે જલ્દી ગરમ નથી થતી, તો તમે વધારે કસરત કરી શકો છો. એવી વસ્તુ જ્યાં તમે જાઓ છો, જ્યાં કસરત કરો છો, ત્યાં તમારે ઠંડક બહુ જરૂરી છે. પહેલી વસ્તુ યાદ રાખજો. ચાલો હવે ટોપિક તરફ આવીએ. આ જે ગરમી ચાલુ રહી છે તેમાં તમારે મધુર રસ ગ્રહણ કરવાનો છે. કયો ખોરાક લેવાનો છે, તેનાથી તમારી જેટલી પણ શરીરની ગરમી ધીરે ધીરે બહાર ચાલી જાય. તો તમારે શું કરવાનું છે? ઘી, ગોળ, અખરોટ, કેળ, કપરું આ બધી વસ્તુ તમારે ખાવી જોઈએ. મધ છે તે પણ લેવું જોઈએ. દૂધ, શેરડી, સાકર, ગોખરું, મધ, કાળી દ્રાક્ષ આ બધી વસ્તુ ફૂડ છે. તમે લખવું હોય તો લખી લેજો, જેને આપણે મધુર ગણની અંદર કહેવામાં આવે છે. મિત્રો આ બધી વસ્તુ જો તમે લેવા માંડશો તો તમને 100% ફાયદો. હવે જે લોકોને શરીરમાં બહુ ગરમી છે તે ધ્યાનથી સાંભળે. તેને શું કરવાનું છે? જેને પિત્તવાયુ છે, શરીરમાં ગરમી છે, તો તેને ફાઈબરવાળી વસ્તુ ખાવાની છે. હવે તમે ફાઈબરવાળી વસ્તુ કેમ કહેશો? હવે તમે સવારે ઉઠીને એક જ્યુસ આવે છે, તમે ગમે ત્યાં આયુર્વેદિક દુકાને જશો ત્યાં કહેવાનું કે એલોવેરાનું મને જ્યુસ આપો. મિત્રો એમાં એટલું ફાઈબર હોય છે કે તેની કોઈ સીમા નથી. ફાઈબર શરીરને ઠંડક આપે છે. જેટલા પણ તમારી તાસીર ઠંડી કરવી, જે લોકોને ગેસ છે, પિત્તવાયુ છે, તેનું ખાસ કરીને બરફવાળા પાણીથી દૂર રહેવાનું છે. અતિશય ફ્રીજવાળું બરફવાળું પાણી છે અથવા છાશ પીવું છો ઠંડુ, તો તમે નેચરલ રીતે તે સ્વભાવ તો ઠંડી છે અને તમારો સ્વભાવ પણ તાસીરે ઠંડી છે. તો જેને ખોરાક લેવો છે તેને શું કરવાનું છે? ઠંડુ પાણી ફ્રીજનું નથી પીવાનું. તમે છાશ ઠંડી કરીને તમે પી શકો છો. બીજી વસ્તુ, તમે વરિયાળીવાળો શરબત પી શકો છો. ત્રીજી વસ્તુ સાકર છે, ઘી છે, છાશ છે, દૂધનું જ્યુસ, નારિયેળનું પાણી. મિત્રો આ તાસીર ઠંડી કરવી હોય, શીતળ કરવી હોય તો આ તમે જો લેવા માંડશો તો તમને 100% ફાયદો થશે. તમારા દુખાવામાં પણ રાહત થશે. તમને પિત્તવાયુ, શરીરમાં એવી ગેસ જે કંઈ પ્રોબ્લેમ છે, મિત્રો ગેસનો પ્રોબ્લેમ જ્યારે હોય ત્યારે સમજો કે તમારા શરીરમાં ગરમી છે, કારણ કે અલગ અલગ વસ્તુનો અલગ અલગ શરીરમાં અલગ અલગ કામ કરતું હોય છે. મિત્રો હું તમને કહું કે શીઘ્ર દેશી ઘી, હા મિત્રો દેશી ઘી થઈ ગયું, મધુર રસ એમાં સમાવેશ થાય છે. જ્યારે તમે દેશી ઘી લેવા માંડો છો
અમુક માણસો છે જેના પેટમાં જેની પાચન શક્તિ નબળી છે, તેને જલ્દી ગેસ થાય છે, તો તે સવારે ઉઠીને ગરમ પાણી કરવાનું છે, 1 થી 2 ચમચી દેશી ઘી પી જવાનું છે, ગરમ પાણી પી લેવાનું છે. તમારે આ કરી લીધા પછી કલાક પછી કંઈ નાસ્તો નથી કરવાનો. 1 કલાક પછી તમે ગમે તે કરી શકો છો. એના પછી જો તમને વધારે પડતી ગરમી હોય અથવા તમારે ફાઈબરવાળી વસ્તુ ગ્રહણ કરવાની છે, ઠંડી વસ્તુ મેં પહેલાં જ કહી દીધી. અમુક માણસોને ખબર નહીં હોય કે અમુક પ્રકારના ફળ છે જે પાચવામાં અતિશય હળવા અને વધુ લાભદાયી હોય છે, જે ખોરાકમાં જલ્દી પચી જાય છે. તો મિત્રો, હળવો ખોરાક ખાવાનો છે, તમારે ધ્યાન રાખવાનું છે, કારણ કે આ ગરમીની ઋતુમાં તમારે ઠંડુ રહેવું જરૂરી છે. હવે એક લોકોની કમેન્ટ હતી કે સર, મને કબજિયાત છે, પિત્તવાયુ છે, ગેસ છે, તેના માટે હું શું કરું? હવે પહેલી વસ્તુ ધ્યાનથી સાંભળો. જે લોકોને ગેસ છે, પિત્તવાયુ છે અથવા પિત્તવાયુની પ્રોબ્લેમો ચાલી રહી છે, તેના માટે હું એક વસ્તુ કહેવા જાઉં છું. તમારે સવારે ઉઠીને પહેલાં ત્રિફળા ચૂર્ણ લેવાનો છે. ચૂર્ણ લઈ લો, ચૂર્ણ એટલે ગોળિયું પણ તમને મેડિકલમાં કે ગમે ત્યાં મળી જશે. ત્રિફળા ચૂર્ણ લેવાનું છે, તે તમારે પીવાનું છે. કલાક પછી તમારે કાંઈ નથી પીવાનું. પછી તમે નાસ્તો કરી શકો છો. ચાનું ગ્રહણ ઓછું કરવાનું છે. પછી તમારે ફાઈબરવાળી વસ્તુ ખાવાની છે. હવે જેટલા પણ લોકો છે તેને રાતે શું કરવાનું છે? રાતે પણ સૂતી વખતે જે એલોવેરાનું મેં તમને જ્યુસ કીધું તે તમારે 1 ઢાંકણું પીને સૂઈ જવાનું છે. તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે, પેટની ગરમી દૂર થશે. અને મેં તમને જે પહેલાં ખોરાક કીધા, જેટલા ફળ કીધા, તે તમારે ખાવાના છે. મિત્રો, આવી ગરમીની સિઝનમાં તમને જેટલા પણ મેં વસ્તુ કીધી તમે બહાર ખાઈ શકો છો. વધારે ગરમી હોય, વધારે તમને પ્રોબ્લેમ પડતી હોય ને તમને ગળું સુકાઈ જતું હોય બહાર જતી વખતે, તમારે કોઈ કોલ્ડ ડ્રિંક કે કોઈ પણ જાતની સોડા નથી પીવાની. તો ગરમી ઉલટાની વધી જશે. તેના બદલામાં તમારે નારિયેળ પાણીનું ગ્રહણ કરવાનું છે. નારિયેળ પાણી પી શકો છો. વધારેમાં વધારે તમે નીરા પી શકો છો, કારણ કે નીરા પણ તમને તમારા શરીરને ઠંડક આપવામાં આગળ હોય છે. પણ નીરા વ્હાઈટ હોય તો તમે પી શકો છો. બાકી બીજું જે નીરા આવે છે તે એટલી બધી અસર નથી કરતી જેટલી વ્હાઈટ નીરા અસર કરે છે. છતાં પણ મિત્રો, જેને પાચન શક્તિ અંદરથી નબળી છે, પાચન શક્તિના કારણે તેને પિત્તવાયુ, ગેસવાયુ અથવા તેને સાંધા જકડાઈ જાય છે, પગ દુખવા લાગે છે, તો મિત્રો સમજી લ્યો કે તમારું ડાયજેશન છે તે પરફેક્ટલી કામ નથી કરતું. તે એક વસ્તુ જ કામ કરશે, ગાયનું ઘી. હા મિત્રો, ગાયનું ઘી જેવી રીતના તમે ગ્રહણ કરશો તો તમે અંદરથી શીતળ થતા જશો, ઠંડા થતા જશો. હવે જે લોકોને શરીરની ગરમી છે તેને આ નીતિ નિયમના પાલન કરવા જોઈએ. તીખું તળેલું ખાવાનું ઓછું કરવાનું છે. અને અત્યારે ગરમીના સિઝનમાં બહુ ધ્યાન આપવાનું છે કે બહાર જતાં તમારે શાંતિથી નારિયેળ પાણી, નીરા અથવા તમે એવી શીતળ વસ્તુ, માનો કે દ્રાક્ષ થઈ ગઈ, અને તમારે સોડા પીવી જોઈએ કે મારે સોડા પીવી છે, તો નેચરલી તમે વરિયાળીની સાદી સોડા પી શકો છો. સાદી સોડા નાખીને વરિયાળીવાળું પણ તમને ઠંડક આપશે. મિત્રો, આ બધું હતું જે મને કમેન્ટ હતી કે સર, મને આ બધા પ્રોબ્લેમ છે. પહેલો મેં તમને પ્રોબ્લેમ જે કહ્યું, જલ્દી વજન ઓછું કરવું હોય તો તમારે શું નુસ્ખો કરવાનો છે. બીજી વસ્તુ કે જે લોકોને પિત્ત ગરમી છે તેના માટેનો ખાસ ઉપાય હતો. હા મિત્રો, હજી એક કમેન્ટ હતી ખાસ કરીને જે લોકોને પ્રોબ્લેમ કરે છે, કબજિયાત. આ વસ્તુ પણ મારે કમેન્ટ સેક્શનમાં બહુ વધારે આવે છે. તો તેના માટે હું તમને આજે ધ્યાનથી સાંભળો. હું જે તમને કહું છું, તમામ રોગોનું મૂળ એટલે કે કબજિયાતનું મૂળ કયું તો આપણને ખબર જ નથી. આપણા જેટલા પણ મોટા જે પહેલાં થઈ ગયા ઋષિમુનિઓ હતા તે કહેતા કે તમામ રોગોને જન્મ આપે છે, જનની કહેવાય છે કબજિયાત. તમામ રોગોનું જે મુખ્ય સૌથી કારણ શું હોય છે, ધ્યાનથી સાંભળો મિત્રો. પાચન અગ્નિને મંદતા, ભૂખ લાગે ત્યારે આપણને નથી કહેતા કે જ્યારે પણ પેટમાં લાઈ લાગે, પેટમાં બળવું, પેટમાં લાઈ એટલે કે અગ્નિ આપણા મનમાં એક ભ્રમ કરે છે. મિત્રો, તમે નહીં ખબર હોય પણ સૂંઠ હંમેશા ગરમ પડતી હોય છે, ક્યારેક ગરમ પડવી નથી હોતી. આ ભ્રમ રાખીએ તો મિત્રો, આદુ આપણે ખાશું તો આપણને એસિડિટી થશે, ક્યારેય નહીં થાય.
ઉપવાસમાં આપણે બટેકા ખાવા લાગ્યા છીએ, વેફર ખાવા લાગ્યા છીએ. ઉપવાસના દિવસની અંદર નોર્મલ તમે જોવો તો ભોજન તમે હેવી કરતા હોય, બહુ ભોજન હેવી કરતા હોય છો. આપણે આજે જે ઉપવાસની વાત કરું છું તે તમારે રાખવાનો છે જે લોકોને કબજિયાતની પ્રોબ્લેમ છે. હવે તમે ધ્યાનથી આ વિડીયો શાંતિથી સાંભળજો. મિત્રો, આપણા માટે ખાસ કરીને નોર્મલ ભોજન કરતાં અલગ પ્રકારનું ભોજન ચાલુ થઈ ગયું છે. આપણે તમામ જેટલા પણ ગુજરાતીઓ ભાઈઓ બહેનો છે તે સવારના નાસ્તામાં શું કરે છે તો કે ચા જ લેતા હોય છે. ચા વગર હાલતું જ નથી. આપણા શરીરની અંદર સવારના સમયે જ્યારે તમે જોશો તેવી કઈ વસ્તુ લેવાથી તમને હેલ્પ કરશે. મિત્રો, તમે 1 ચમચી જો તમે મરચું વાપરો છો તેની માત્રા તમને કહું તો કે 70% કરીને ઘટાડીને એની તીખાશની પૂર્તિ કાળા મરી સાથે કરવાનો આગ્રહ હું તમને કહું છું. આપણા શરીર અંદર મિત્રો 14 થી 13 પ્રકારની અગ્નિ હોય છે. હા મિત્રો, આ શરીરની 7 ધાતુ છે, 7 અગ્નિ પંચમહાભૂતોથી આપણું પૂરેપૂરું ઉપરથી નીચે લગી શરીર બન્યું છે. આ 5 અગ્નિ 5 થી 7 એક મહત્વની અગ્નિ જેને આપણે મેન વાત કહું છું તે છે જઠરાગ્નિ. બીજી 12 અગ્નિ ભલે આપણને ખબર ન હોય, આપણે જાણવાની જરૂર નથી, પરંતુ હું તમને જે કબજિયાતનો મેન વસ્તુ કહું તો કે જઠરાગ્નિ આપણા બધે આપણે પરિચિત છે. આપણા જેટલી પણ પાચન શક્તિ વધારવા માટે કેવામાં ઉપયોગ કરવો જોઈએ, કેવી પરજીતી ખાનપાન ખાવું જોઈએ, કઈ આદતો પાડવી જોઈએ તે આપણને ખબર નથી. તેના લીધે આપણને કબજિયાત થાય છે. મિત્રો, પાચન અગ્નિ મજબૂત થઈ શકે છે, આપણે ઘણી બધી સમસ્યાઓથી બચી શકે છે. તો હું તમને આજે આ વિડીયોમાં હું તમને એટલી વસ્તુ કહીશ જે લોકોને કબજિયાત છે મિત્રો ધ્યાનથી સાંભળે તે બધી વસ્તુથી બચી જશે. જે આપણી પાચન અગ્નિને મજબૂત બનાવવા માટે, અનેક બીમારીઓમાંથી બચવા માટે, પાચન શક્તિને વધારવા માટે હું તમને ઉપાય કહું છું. ધ્યાનથી સાંભળો. તમારે શું કરવાનું છે, 1 ગ્લાસ પાણી લેવાનું છે, તેની અંદર અડધી ચમચી અજમો નાખવાનો છે, અડધી ચમચી જીરું નાખવાનું છે, અડધી ચમચી વરિયાળી નાખવાની છે. આ 3 વસ્તુ છે ને તમારે ઉકાળી લેવાનું છે. જે 1 ગ્લાસ તમે નાખ્યું હોય તો અડધો ગ્લાસ ન થઈ જાય ત્યાં સુધી તમારે ઉકાળવાનું છે. 200 ગ્રામનું તમારું અડધું એટલે કેટલું થયું, 100 ગ્રામ પાણી થઈ જાય ત્યાં તૈયાર થઈ જાય ત્યારે પાણીને તમારે સવારે, બપોરે અને સાંજના ટાઈમે ભોજન લ્યો છો ત્યારે 33 સેના એટલે કે આ પાણી 3 ભાગમાં તમારે વેચવાનું છે. મિત્રો, તમે 100 એટલે કે 200 ગ્રામ પેલા પાણી લીધું હતું, પછી બાયડા પછી 100 ગ્રામ થયું છે, પછી તમારે 3 ભાગ કરવાના છે, 33 ગ્રામ. ઓકે, પછી આ 3 ભાગ કરી લેવાના છે, 100 ગ્રામના 3 ભાગ કરી લેવાના છે. અને આગ્રહ રાખો જ્યારે આ પાણી તમે પીવો છો ત્યારે આપણે જમ્યા પછી પીએ ત્યારે થોડીક માત્રામાં એને ગરમ કરીને પીવાનું છે, બનાવવાનું છે, પાછું થોડુંક હતપ કરવાનું છે. આ તમે 3 વાર એટલે કે આનું સેવન કરશો. થોડીક માત્રામાં હુંફાળું કરવાનું છે પાણી, હાવ ઠંડુ નથી રાખવાનું, થોડુંક ગરમ કરીને આગ્રહ જે પીશો તો આપ મિત્રો આ શું મરચા સિવાયની તીખાશની અંદર જેટલી ક્રમક્ષ વસ્તુ આવે છે, માનો કે તેમાં અજમો એક એવી વસ્તુ છે જે સ્વભાવમાં બહુ તીખો હોય છે. આપણા શરીરની અંદર જેટલો પણ ખરાબ વાયુ છે, વધેલો વાયુ છે મિત્રો, વાયુનો પ્રકોપ હોય એટલે જ કબજિયાત થાય. તો ધ્યાનથી સાંભળો. વધેલો વાયુને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે, પાચન અગ્નિને વધારે મજબૂત બનાવે છે. અને મેં તમને કીધું પેલા અજમો ખૂબ જ મદદગાર સાબિત થશે. અને જે જીરું છે તે તો ઈશ્વરનું એક રૂપ કહેવામાં આવે છે. તેની અંદર ભરપૂર પ્રમાણમાં ફાઈબર્સ તમને મળી જશે જે ભોજન પચાવવામાં મદદ કરશે, મળને બહાર કાઢવામાં મદદ કરશે. વરિયાળી એક રીતે જોઈએ તો સ્વભાવે બહુ શાંત અને શીતળ અને ઠંડી હોય છે. અને એના કારણે અજમાની જે વસ્તુ હોય છે તે ગરમ હોય છે, ઉસ્તાણ હોય છે, એટલે આપણે જે કઈ વસ્તુ નડશે નહીં. 3 વસ્તુનું
કોમ્બિનેશન થાય એટલે ઉંમરના લીધે ગમે એટલી પ્રકૃતિ લોકોને ગમે એ ઋતુમાં પાચન અગ્નિ નબળી પડી જાય તો તમને કબજિયાત થાય, તો તમારી પાચન નબળી મજબૂત કરશે. આપણે અજમા થઈ ગયું, જીરું થઈ ગયું, અજમા, જીરું, વરિયાળીનો ઉકાળો કર્યો તે વ્યક્તિના માપ પ્રમાણે કરવાનો છે. પાણીથી તમારા રોટલીનો ભાખરીનો લોટ બાંધી શકો છો મિત્રો, તે પાણી તમે એમાં યુઝ કરી શકો છો. શાકમાં વધારાનું તમે નાખી શકો છો. જો તમે એમ કહો કે મારે ડાયરેક્ટલી નથી પીવું, મારે શાક ભેગું ખાવું છે, તો તમે એ પાણી જે મેં તમને કીધું અડધું કરીને તે તમે શાકમાં નાખી શકો છો. લોટ બાંધો ત્યારે એમાં નાખી શકો છો. તમે પાણીની દાળમાં નાખી શકો છો. અજમા, જીરું, વરિયાળીનો ઉકાળાવાળું પાણી મેં તમને કીધું ને તે તમે ભોજનમાં ગમે તે રીતે લઈ શકો છો. સારી રીતે તમે બનાવી શકો છો, ભાખરી ઉપર નાખી શકો છો. તમને 100% પાચન શક્તિ મજબૂત થશે અને તમને કબજિયાત દૂર થઈ જશે. મિત્રો, પાચન શક્તિને મદદગાર સાબિત થશે. બાળકોને આ ઉકાળો ખાસ કરીને પાવો જોઈએ, કારણ કે આપણા વડલાઓ ખાસ કરીને કહી ગયા છે કે 12 બુદ્ધિ અને 16 શાંત. જેવું ખાશો અન્ન થશે તેવું મન, જેવું કરશે સંગ તેવો ચડશે, રંગ જેવું પીશો પાણી તેવું થશે. વાણી તો ભોજન, પાણી અને સંગનું એટલે વધુ મહત્વ છે. અજમા, જીરું, વરિયાળીના ત્રણેય વસ્તુનો તમે સંગ્રહ કરીને બાળકને જ્યારે પાવામાં આવે તો ખાસ કરીને એને ઘણા જાતના પ્રોબ્લેમ છે તેમાંથી પણ બહાર નીકળી જશે. એની હાઇટ વધવા માટે કામ કરશે, માંસપેશીઓ વધશે અને આ સમય દરમિયાન આ ઉકાળો જે તમને કીધો તે બાળકના શરીરની અંદર જે કફને સંતુલિત રાખવામાં પણ મદદગાર કરશે. મિત્રો, આનો કોઈ સાઈડ ઇફેક્ટ નથી. તમે આ ઉકાળો ગમે ત્યારે પી શકો છો. જે લોકોને કબજિયાત છે તેને આ જરૂર પીવાનું છે. અને જેની પાચન શક્તિ વધારવા માટે હજી એક ઉપાય કહું છું, ધ્યાનથી સાંભળો મિત્રો. તેને શું કરવાનું છે? ઘી, ગોળ અને સૂંઠની ગોળી. આપણા વડલાઓ કહી ગયા છે કે ભોજનની અંદર શિયાળા દરમિયાન ખાસ કરીને આનું સેવન કરવામાં આવે. શિયાળામાં મિત્રો ધ્યાનથી યાદ રાખજો, ત્યારે તમારે હેવી વસ્તુ ખાતા હોય તો સારી રીતે પચાવવા માટે આપણને ફાયદો કરે તો કે ઘી, ગોળ અને સૂંઠ, તેની ગોળી બનાવી લેવાની. તમે ખાશો તો પણ તમારી પાચન શક્તિ જે મંદ છે તે તમને પચવામાં હારી છે, સારી રીતે પચી શકતું નથી. મિત્રો, ઘી, ગોળ અને સૂંઠની ગોળી બધી ઋતુમાં તમે લઈ શકો છો, ચિંતા ના કરતા. ઘી, ગોળ અને સૂંઠની ગોળી બનાવીને આપણે ભોજનમાં સેવન કરીએ તો આપણી પાચન શક્તિ એકદમ બૂસ્ટ થઈ જાય છે અને તમને પ્રોબ્લેમ એકે જાતની પડતી નથી. હા મિત્રો, અને લોહીની ટકાવારી જેને ઘટી ગઈ છે માતા બહેનોને તેને પણ કહી દો કે 7 મહિનાઓની અંદર હિમોગ્લોબિન, આયરનની ઉણપ થઈ જશે. કારણ કે આ 3 વસ્તુ જે મેં તમને કીધી, ઘી, ગોળ અને સૂંઠની ગોળી શું કરે છે? તે ભોજન પચાવે છે. સાથે સાથે ઘી, ગોળ અને સૂંઠ ત્રણેય કોમ્બિનેશન થાય તો ગોળની અંદર નેચરલી ફોર્સફુલ આયરન હોય છે, તેના લીધે ભોજન પચી જાય છે. શરીરની અંદર જે બીજાનો ધાતુ બનાવેલો છે, જે રક્ત એ ખૂબ જ સારી રીતે ગુણવત્તાનું રક્ત ખૂબ જ પ્રમાણમાં સારી રીતે તમને મદદગાર સાબિત થશે. તમારો સ્વભાવ, લોકોનો સ્વભાવ ઉષ્મ હોય, જે લોકોને નેચરલી ગરમ હોય તે લોકોને બસ સૂંઠની માત્રા ઘટાડી દેવાની છે. જેને પહેલેથી પેટમાં વધારે ગરમી છે એને સૂંઠની માત્રા ઘટાડી દેવાની છે અને આ વસ્તુ લેવાનું છે. મિત્રો, આ હતા નોર્મલી 3 કમેન્ટના આન્સર. અને મિત્રો, આગળની કમેન્ટ આપણે આગળના વિડીયોમાં લેશું. છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય, મનમાં ઉદ્ભવી રહ્યો હોય, કહેતા હોય કે સર મારે આ વસ્તુ છે, આની વસ્તુનો મને આન્સર આપો, તો હું તમને તેના માટે પર્ટિક્યુલર એક વિડીયો બનાવીને આપીશ. તો મિત્રો, ચેનલમાં જોડાયેલા રહો. કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો મને પૂછો, હું કમેન્ટ સેક્શનમાં તમને આન્સર પણ આપીશ. ને મને લાગ્યું કે આન્સર થોડોક લાંબો થઈ શકે જેમાં વિડીયો બનાવ્યો તો હું તમારા માટે પર્સનલી એક વિડીયો બનાવી દઈશ અને તમારી જેટલી પણ પ્રોબ્લેમ છે તે દૂર કરાવી દઈશ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.